હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? 2 રૂપિયાનું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ? જયસુખભાઈ. છે બોલો ને ભાઈ. કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી? કઈ ગાળો બોલો છો, ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ. એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે. હું તમને ગામનું નામ છે ને તો બોલો, તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલે પણ એમાં જાતિ વચ્ચે શું બોલવું જોઈએ? તો ઈ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ. અરે બેફામ ભગવાન ને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલે પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ. તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તેમ ન હું કયો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ. કે ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ. પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લે ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા હું તો એવું લાગે તું દેવી પૂજક એમ નહીં. હા, હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા તમારા જે વાણિયા ના મનસુખભાઈ, બની શકે. હવે તને એક તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતની, એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કે છે કે અમે એને હુકવણી છોડ ખાઈ ને ગયા ને, હવે અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે કે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને. મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો મજા આવે. હવે શું દાદ મેલો તારી એક ટેકે જીમનો ના જીમનો ના મીચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રિકો મિટાવો ના જંગલ માં ફિરું સીજ કેસકો ઉતરના સહો પ્રતાપ નામ હે પ્રતાપ મેરો હોવ નહીં ચાંત જોલો દિલ્હીગઢ જારું ના. એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચાણ બળદિયા વેચતા આવડે તને શું આવડે? શું એક લડ્યા હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે વરવાને હાલે સાઈ મંગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડ્યા નરમંગા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારે ઝાલડાના માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મંગલોની માથે જલામાન માથે જલામાન પેલા લીધા ભીલો રાણા હલ્દી સગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000. વેચી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના. તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક રાજપૂત સમાજનો સારણ સમાજનો એક એમ નહીં તમારા ઉસાવરણનો હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ? હા શું કે? એમ નહીં, તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું, તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ પર લડત કરો છો. ગડગડ ચાલુ કરી કાલે એવડે જે એમની કાલે જે દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર હું એક ખાનદાની છું તોય મેં તો માફી માંગી લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા તમે કયો એ વાત કરવાની જરૂર નહીં હવે યાર, પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ હિન્દુ. આમાં તો હિન્દુ નો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો પૂજવા દેવાનો હોય. હું જે મારી સમાજમાં હાલો મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે કરે, હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા. મારે એક ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો ઓડિયો ચડાવ્યો ને તો ઈ હરક પદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપ નું સોજ્યું. તો યાર એને શોખ હશે ના જવાનો, એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને. હા, એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને, તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો યાર, એનો આભાર કહેવાય ને, હારો માણસ કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું ભાઈ, તો એ હારો માણસ છે, એને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ. તું હું છોકરાને મળ્યો હતો ને રામ મળ્યો હતો. હા, અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ હું ઝૂલી લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખ નું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું, સીધી નો મુલાકાત તો પોલીસ દીધેલો છે. એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ, કેમ કે એમની જોડે લગડ સગડ કરતો તને જેલમાં. અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે એ અમને નહીં ઓલું થતું. મને તો યાર એની મને હવે મારે ક્યાં કેવું એની વિશે કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગા કુકડા ફલાણું ખાઈ ગયો, એવું શું બોલું છું. આપણી સમાજના એક તો આપણથી બધા આપણા મંદિરોમાં નથી કરવા દેતા, આપણથી બધા આગા ભાગે છે, તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. એને હાથી કરીને એવું શું એવું ખોરતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાતો હમણાં અમુક એની વાતો હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાતો એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારા નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું થયું ઢેંગણું. એ તમારે ક્યાં જોવું, એ અમારો વિષય છે. અરે યાર એના એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ એની વિષય છે, એમાં તારે ચાહે જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો, હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું છોકરા નહીં દે બીજા થોડી છોકરાની ચા વાતો કર પેલા. ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોપી નથી માર્યું. હવે આ અત્યારે કોપી છે ને સોળી સોરા ભાઈ. જેદી મનસુખભાઈ નો ફોન આવે તેથી હું એને કહી દઈશ કે શું લેવા મેં કોપી માર્યું. હા, બધા કોપી. તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો આત્મા સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે, તો આવું બોલે છે બીજા પછી તને સડાવત છે ને. એટલે ચા સડાવ્યું? ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું મનસુખ રાઠોડ નું. તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ? મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કરી લ્યો. હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો બગે કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજ ની ભાઈ કોઈ બી સમાજ નો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજ ના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક ભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી આવે કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબાગ ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા.
ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે, કોઈ દી વટવાળો અરે માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી લે. માફી માંગે ઈ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી, માફી ની અરે હું તમને વાત ભાઈ, કીધું કે માફી કોઈ એમ માંગે કે તો બોલવાની જરૂર જ નહીં ને એમને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે, માંગી લે, બે નકર હું એવી તને યુદ્ધ- આ મારી વાત સાંભળો, તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીએ દઈ દઈશ. તો હું એક ન માંગુ તો ઈ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા માંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે ઈ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. પેલા બીજાના કાકા નહીં, મારા લાગણી હિસાબ દુભાઈ એવી પ્રમાણે. જોડે શું લે, એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા તો કરવું અંગત ભાઈ? વાતનું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે ઈ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય ઈ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાતને નહીં સમજતો, એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એને એવા- એમની હવે એને મારી વાત એને સાંભળ, મેં મોઢો મોઢ અત્યારે તમે મારી હારે વાત કરો, ચેનલ થઈ ને સાંભળ મારી વાતને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. મારા રાજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. ઈ તો થાય ને, ઈ તો હવના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત છે. ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાતને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા અમારા સમાજ ને. હવે કેટલાય ને બધાને નિત નવું કાયદો થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા સ્ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ઉસો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમ તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં નથી દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું, મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું, તો મારે બધાને થોડું કહેવા જોઈએ કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ, અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે, હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા, તું કઈ નો બોલો. તો કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય ગડડ વાતું થાય, અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય, કો મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય, શું લેવાનું? લોકો ઓળખી કો ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમારે મારી વાત કરો, તમારે અડધી કલાક વાત કરો, મારી વાત સાંભળજો પછી તમે આપણે બે ભાઈ બહુ વાતો કરવી, તમે ગાળું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું, ગાળું ન બોલતા, બીજું બધું આપો ને આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે, તું સાંભળી લે, હવે તું સાંભળી લે, હવે તું હવે તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો? આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી બેવો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદી ના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, ભૂતકાળનું બધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે અમે કોઈ માતાજી ભેગા નહીં કાકા, અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે કારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો ને અગરબત્તીઓ કરવાની હોય, કઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા? અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ? હા, આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં, સાંભળી લે, અડધા ભગાના ના બધા એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં. તો પણ તો મોણિયા નો ઇતિહાસ જાણી લે.
હા ન્યા એ તો અમે નાખવાની જગા હાલો સાંભળી લે, અમે જાણ્યો હજી તને અમે ખબર નથી, હાલો જાણ્યો અમે સાંભળી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે ઇતિહાસમાં શું લ્યો ટૂંકો મને પડ. ઈ વાતો મારી જી મને હું કહું એનો મને જવાબ દો ને તમે કાલ બોલો. કોમેન્ટો છે લ્યો મારી મને એવી શેની કોમેન્ટ થઈ? તે કીધું તે માફી મંગાવી ને માફી ઉગા માંગવી? એમની હવે એમની તો એ માફી હા માંગી ભાઈ, એટલે તો શું પછી હું બોલાય. તમારી બીકે માંગી માફી આપણે બોલાય ને અટાણે હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી હું તો ફાકા ભલે મારે. ને ન બોલ્યો, કોઈ હવે કોઈ હોય તારી ખબર હોય તો પાસે પણ ના શું એ થઈ કાકા ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારે જો ટેકનોલોજી તમે પોતાના દરબાર મગજનો- સમાજના હવે હાલો તું મારો એક મિનિટ મારી વાત સાંભળો હાલો હા ભાઈ. હાલો હું મને ન ઓળખ્યા હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના અમારે કળા સાંભળી તમે લે જોઈ ભાઈ. કેટલી છે? એ સાંભળી લે, એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર સાંભળી લે, તમને સાંભળી લે, ક્ષત્રિય તમે ધર્મ માનો માટે એ. મરી જાય તમારી જેવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી હું ખાલી કુકડા માકડા મારી એક બાકી તને ધર્મ ની નો અલ્યા ખબર હોય. ભાઈ અમે કુકડા બાકડા મારવા વાળા નથી તો હું હા, હમણાં ભાઈ, પાછું બરોબર. ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે તો મારું રેકોર્ડિંગ તમે નહીં YouTube માં સડે કોઈ એટલે માટે ખરાબ માં લઈ જાવ મને બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજનો નથી. તમે ગાળું બોલો હું ન બોલું ગાળું તો તમે પેલી શરૂઆત કરો હું કીધું હા ભાઈ તું હા. કઈ સંત નો બની એક. ઈ શેડે વાગરી રહી એમાં કાંઈ વરે નહીં. જો એ શબ્દ બોલો માં નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ કહું છું. એ તમારા તો લોહીમાં છે હતા ન્યા હું રહી? તો મને તો દેવી ભાઈ પૂજક ભાષા કયો ને, એ બહુ તમને કીધે. કોણ બોલવાનું એ કે? મૂછું સાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કાંઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો હા, રોજના એમાં ગુણ હોય. ઘટે નહીં હવે ખાલી એમાં મૂછું ઘટે રાખીને નહીં માથા ભલામણ છે એમાં એ તો જયારે મામલો મેદાને સડે તેથી સુરવીલોના પાણી મપાય કે હવે તો મામલો મેદાને સડ્યો બાકી ત્યાં લગે તો બધી વાતો થાય દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો નો એમાં બન. જયારે ઈ ઢીંગાણું બાપુ થાય ને તેથી ખબર પડે કે હવે કોલસા કાળા જ રહે. મરદના પાણી મપાણા એમ હા ભાઈ કોલસા કાળા જ રહે. હું દેવી પૂજક જ છું દેવી પૂજક રહેવાનો યાર એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર તમે બનો અત્યારે દરબાર ને બરબાર હું ન બનું અમે કેસર તમે બની બનો ગયેલા દરબાર ને છીએ. બરબાર હવે સમજો હવે અહીંયા તો હવે ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક એમાં બીજું આવે નહીં હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો ભગવાન કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી, મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ હા, ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને થઈ? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નહીં, કરો અમે એટલે ન તમે બોલીએ. એ હવે વસ્તુ તને નહીં ખબર મારી જ મેલડીને નથી. પેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો લે. એને માફી હવે માંગી લો આપણે પેલા તો હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં એ તો મેલડી તો એક માં સીતા હતી એમાંથી માં મેલડી બનેલા છે મેલડી કોઈ ઉત્પન્ન નથી તને થઈ કાંઈ ખબર નથી. જો સાંભળી લે, તું હજી તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરી માં. મેલડી કોઈની થઈ એ નહીં એ તો મેલડી તો એક માં સીતા હતી એમાંથી માં મેલડી બનેલા છે મેલડી કોઈ ઉત્પન્ન નથી તને થઈ કાંઈ ખબર નથી. જો સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરી માં. તમને ખબર છે હા, તમે જણાવો ને ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક અમે તો દેવીઓને પૂજવા છે મને તો ખબર હોય ને મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને મારે નથી કે પણ તમે મારી મેલડીના ગુનેગાર છો આ તું દેવી પૂજક છો, માતાજી વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો પેલા તો ગુનેગાર માં છૂટકો કર્યો ને એની માફી માંગી લો ભાઈ તમારી મેલડીની વાત કરી હું ગુનેગાર માફી માંગી લો પછી તમને કહું ન કહું ને આમ તો દેવી પૂજક મટી જાવ દેવર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં. એટલે તમે ફટકે સડ્યા અમે સુલ્યા ફટકે અમે થોડા અત્યારે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો ભલે મેં ન તમને ઓળખ્યા મને કયો ઈ પેલા તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમાને ગાળજો તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે ગમે એનો બાપ હોય તો તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કહેવાઓ. ઓળખી જાય અવાજ માથે અમારે દરબાર બનવાનું અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા મનસુખ રાઠોડ બોલે છે. કેવું ભાઈ મારી વાત સાંભળ ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો હવે સાકા ભગવાનના સોગન કહો મેલડીના સોગન કહો મારી વાત સાંભળો મારી વાત સાંભળો દેવુરાજ દીદી વાતો કાપીને હવે મેલડીના હમ ખાઓ દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય તમે હું કોને કયો તમે એ તો સાંભળો પેલા સાંભળી લે તું બીજી વાતો અરે મારું કહેવાનું ઈ છે તમે એમ ને વટે સુલ્યા ચડતા જાવ કે અમે માફી ન માંગી મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે એ મરદ માણા કહેવાય ન માંગે ને એ તો રાખશે ની ઓલાદ કહેવાય હું એમ તમને કહું
બીજા હે એ વાતો આપણી નાચની સવા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા વાત કરી. બોલો ને ભાઈ, મેલડી ને તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડી ના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ થતો હોય દંડ ભરવો પડે. સમજી લેવું તો અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કર્યો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर, मैं बोलूं वो बोल. चल बोलने तेरी बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को. तो मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. जिक्र जिसको यहाँ लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय, कोई भी तू इसके साथ व्यवहार मत करना है. बोल में बाबा हिंदी भूंडी लग गई. यहाँ लगा हूँ यानी अरे व्यवहार न करो, जहाँ हूँ अणदा भगानी मेलडी જેમ અંદર ભેંસો લઈ આવી એની જેમ અંદર જ્યાં લગે એની પાસે હું ન્યા ન લાવું ત્યાં લગે દેવર પરમાર. બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો, આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ટાઢા વેચ આ રવા દે, આમાં તારું કામ નથી. ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો તમને બતાવું, મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો ને કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે કે રાજા. મારું કહેવાનું મતલબ, મારું કહેવાનું મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારા સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દેવી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી. તો હજી તારા કાર્યધર એમાં હજી ખોટી વસ્તુ પડે સમય વગર. એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજ બજાર માટે કે હું કેસ કરું અમારી લાગણી ડૂબાઈ નથી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે તું તો તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરે બુદ્ધિ અમે કેસ નો કરી, મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ નો કરે, તમે દેવર પરમાર કોઈ દી કેસ નો કરે, તમે કેસ કરો, હું નો કેસ કરું, મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી, બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું, બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેવું રામા લફડા પણ દાદા અમારા ગઢિયા વેચીને વ્યાજ્યા દીકરોને નથી વેચ્યું. તમે દીદી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપ ના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોહિલ નો સૂટ બૂટ માં ફરે છે, એમ તેદી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટ માં ફરે છે, મારા ગઢિયા જે કરી ગયા. અમારા ગઢિયા જે હાલી મારી જાય કે ગમે મારી જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. રામબાવળી તારો ખોડો છે તું તો સ્લેબર, પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. રામબાવળ માં ભૂલ્યા આપડો ખોડા અને તું અત્યારે તો એના કર્મો નડે એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કઈ ગાંધીનગર તારી ઢાંઢા એને પાપ આવી જાય એ ઢાંઢા વેચી ખાય, બાકી અત્યારે હારા સૂટ બૂટ માં ફરે હો હારા. અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પી મરી ગયા, અમારા વાળા વેચી વેચીને મરી ગયા, તો એ બેન કરાવવાનું કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણસ. બાકી આવી હુકવણી ની વાતો કરીને સુલ્યા સમાજ ની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં રખડ્યો. ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે, સલમાન કમલમ ભાજપની કમલમ જે ભાજપની છે એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જો હરિયાળી કાલ પંથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી, એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો. મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તો મને મેં ચાય એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલા દેવીએ ના ગુજી હકી દેવુર ના ગુજી
શોખ અમારી મેલડી મને મારે હું એ નો ઓળખી ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ હમ નામ થોડો હું શોખ નો હમ ખાતો અલ્યા, તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હની, તું શું હમ ખાતો હોય? ભાઈ મને મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી 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 નાખજો. કહું તો શું શેડા એલ્યા વાઘરી હું અસલ દેવી પૂજક છું, અસલ એમાં ગળે ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કહેવત છે કે હજારો વર્ષ અરે કુંભાતન કેહરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દે. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને ભાઈ એના કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી પણ દેવર પરમાર એવા કર્મો કરે તો એ મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી બાકી દેવી આ દેવો કેવાય બહુરૂપી એ પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. એમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરાય ન હોય. બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેરો એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ એટલે પણ મારે હું થોડો છું તમે રહ્યો ને તારે તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી જાય એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે, હું તને હાવ બોલતોય હાલે કેમ કે સાંભળી લે કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારો કમાળ છે. આ તો તું દેવી બાજુ ભાગ મારી અટક મારી તમને ઓલા આઠો ને એમ જ પહોંચ્યું એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી. દેવુર બીજી કાંઈ ફિલ્મ પણ મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપણે દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય. પણ એ મને એક દુઃખ લાગ્યું આ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતો એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળા વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા ભાગ્યા ઉભા કરે. એ તને કાંઈ ખબર તેજ માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધીનગર પણ એમ નહીં એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં ન આવું બધું અસલ ન થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારત નો થાય મારા ભાઈ વાત. મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય. અસલ કાંઈ તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું ભાઈઓ તો એવું પેલા સુધરાય ખુદને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડે જાત માતા જઈને ઉભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબારના પેટ નો થાવ. એમ હું થોડો દરબારના પેલો તમે ઈચ્છા હોય મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી હું દલિત નથી. કોણ તમે કે ઘડીક રાઠોડ છો ઘડીક રાવડી રાઠોડ છો ઘડીક રાણો છો ભલાણો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા હો લ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર નહીં. પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી. ભાઈ તો મને બીક એટલે કાયમે ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હામું કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું. એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહો એ પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરે વાત મારું હું ગાયું બોલી તો પાછું તમારી યુટ્યુબ માં નહીં સડાય વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ
એટલે હવે તોય તું તો આને હુવાજો ને ગઢિયું ને હુવાજો આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ ના દેવાની રેવાજો દણેકુ ડાલા માતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય કઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ વેસવાના હોય ન્યા કઈ તું ઢાંઢા ભલા માણા હું થોડો વેસું એમ નહીં તું અમારા ગઢિયા વેચીને વયા ગયા હવે છોકરા થોડા વેચે એ હા ભાઈ તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી તે તમે તેજી એમ કહેતા તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સુખમુટમાં ફરે હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારા નથી કર્યું તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું હું એક ગલત કરું ને ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ફાકા હું અરે વિડિયો કોલ કરો ઓય હવે મને હું તારા જદ્દી જદ્દી લાવી કોકની જદ્દી જદ્દી લાવી પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં થોડું કસરત ચાલુ રાખજો ને પેટ પેટ થોડું કામ અંદર કરી જાય ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો માં ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં કસરત ચાલુ રાખો પેટ પેટ કાક સીધું થઈ જાય ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં બકરા અમારે હો હશે પણ ઓલું કસરત ચાલુ રાખો થોડો બડો નું કાક રાખજો હું તમને સલાહ દઉં એટલે આમ પેટ પેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં ને ઈ બકરા કહેવાય અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહો પડે બકરા નીકળે તારા ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કે દોડવા બોડવા થઈ ગયો એને કેજો આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કે તું ચેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું રોજ દોડવા જાઉં રોજ આમ બોડી ગલ પછી તો ઓલી હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું બીજું તું કઈ ન્યા ગાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે હું ચા તમારી જેમ કોકની જદ્દું છું હું ચા કોકની તમારી જેમ જદ્દું છું તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની આવે જ દેશે હવે તો એટલે જ કહું છું ભાઈ બકરાનો હિસાબ યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું હું અભણ છું એમ તો કહું હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગયા કે હિસાબ કર્યા આ વાત છે 20-50 લાખ થાય હા એમ વાત છે જો વાહ ભાઈ વાહ વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા 20-50 1 લાખ વાહ દેવુર પરમાર વાહ 5-5 હજાર ને કહો હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 20-5 એટલે 1 લાખ થાય એ હાસો છો એ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો આની કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારે મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે ભાઈ મારી વાત નો સાંભળી લે તું તને ના ખબર હોય બકા એ સાંભળી લે તને ના ખબર હોય આ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ડેન્જર છે ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટક જાય તને કશું ના ખબર પડે ભાઈ હા હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો જોઈ શું કરો કયો મને ઇન્શાલ્લાહ સારો થી મજી ગાળ છું આય દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું તોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા તમે શું કર્યું આંગળી મેં મજી કા ગાલ કરતું આ તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે હા બળ આ તો કે ચાઈ હું વિડિયો કોલ કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શ્યામા બેઠો હોય છે તમને દેખાડીશ દેવરનું તમારે પન્નું લેવું છે ને તમે એમ કે ઢાંઢા છે ફલાણો વેચે બકરા વેચે ફલાણો વેચે પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માંથી જે બન કીજો ને સુધરી જાઓ તમે એમ ચાલુ રાખો તમારી સમાજ તમને ગાળો દે છે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવો પડે
હા એ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજના ઉપાડ દેવું ચાલે અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટિયો હુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ ને આ જડીબુટીઓ ના મેં કીધું તેજ માતાજી ફાકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું તને મારી મેલડી તને તારો નાશ તારો કાઢે તારું અમે તને ખબર મારી આ વાતમાં વાત કરી હોત તો તને મારી મેલડી તારો નાશ કરે પણ હું તને હાસુ કહું આપણી નાઈટમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી લે ને પછી તું મારી નાઈટ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાતીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને કહું કે મેલડી ચાસી આવી કરી દયો 100 રૂપિયા પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ તારા ગામની બાજુમાં જેલ બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે દેવી ને મોકલજે ને દેવી હરે વાતો કરી બીજું કઈ ન બોલતા ને કે મનસુખ હારાવટ નહીં રહી હા બોલે લે મેલડી હરે વાતો કરી લે હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ ને કે હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હરે પણ દેહુર પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો અલ્યા એ તો તને એટલે કર્યો તું છેદનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુબાવેલી છે મારા આખા સમાજ ની એટલે એ તો થોડા ભૂલવી ભલા માણા એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના એલા દેવી હારે અમે બે એમ છોડી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાઈ છે વહી જાય ઈ તો જદી થઈ ઈ તો પારખા એમાં ઘટે નહીં અમે દેવું હવે છે થયો ઈ જવા દે અમે થઈએ ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લડી છે એ તો પેઢીઓ ધરમ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ